રાજકોટ હોસ્પિટલ વિવાદને લઈને મનપાના મેયર નયનાબેન પેટડિયાનું નિવેદન। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। કોંગ્રેસના આગેવાનો એવો આક્ષેપ કર્યો છે કે રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં એક ઠરાવ થયો છે કે જેમાં બે હોસ્પિટલને જોડતો એક બ્રિજ છે એ ગેરકાયદે છે અને ઠરાવ કર્યો છે નિયમોને અવગણીને કરાયો છે અને ગેરકાયદે ઠરાવ કરાયો છે। રાજકોટની અંદર જે બે હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે જે કાંઈ કોંગ્રેસ બોલતી હોય તો કોંગ્રેસને હવે બોલવાનું સૂચે છે। ત્યારે આ ઠરાવ મંજૂર થતો હતો ત્યારે શું એને વિરોધ નહોતો કરાતો? પણ જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે, શું કરવાનું? તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે, ઈચ્છે છે કે રાજકોટનો વિકાસ થયો છે ને ગુજરાતનો પણ ખૂબ વિકાસ થયો છે। તો આવી વાહિયાત વાતો માટે જેને સમય છે, ખરેખર આવી વાતો જો એને વિચારવી હોય તો વિકાસની વાતો વિચારવાની આવે। સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે, જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે, તો આને વિકાસ અટકાવ્યો કહેવાય। અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે, કોઈ એમનેમ તો કોર્પોરેશને એને પોતે બનાવ્યું નથી। તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર હતી, અત્યારે બોલીને ખોટા વિરોધની વચ્ચે પડે છે। બેન, ખાસ કરીને એવો પણ ક્યાંક વાત કરી છે કે જનરલ બોર્ડે જ્યાં નીતિ નિયમોને નેવે મૂકીને આખું જે પાસ કરાવ્યો છે, ઠરાવ પાસ કર્યો છે, તો એને લીગલી નોટિસ ફટકારવામાં આવશે। જનરલ બોર્ડે જ્યારે આજથી લગભગ 7-8 વર્ષ પહેલાંની અંદર આ નિયમને મંજૂર કરી અને જનરલ બોર્ડે જ્યારે મંજૂરી આપી હોય તો એમાં કોઈ નિયમને ફંગોળવામાં આવતા હોતા નથી। સરકારની અંદર મંજૂર થઈ અને આ પ્રક્રિયા એને કરેલી છે, તો અત્યારે જ કોંગ્રેસને કેમ મુદ્દો સૂજે છે? ત્યારે જે એને પોતે આ સીટ ઉપર બેઠા હોય તો એને ત્યારે આ બધો વિરોધ કરવાની જરૂર હતી। અત્યારે શા માટે આવા વિરોધના વંટોળની વચ્ચે કાયમી આમ જ કામ કરવાનું રહે? એને પોસાય છે, સમય બગાડે છે ખોટો। ત્યારે એને આ વિરોધની વચ્ચે એને વિરોધ કરવાની જરૂર હતી કે ભાઈ આને મંજૂરી તમે આપેલી છે, તો આ મંજૂરીને એને ત્યારે જ એને અટકાવવાની જરૂર હતી। જે મંજૂરી મળી ગઈ છે, જનરલ બોર્ડમાં પસાર થઈ ગઈ છે, છતાં આટલા 8-10 વર્ષે એને પાછું એને ઉછાળીને સમાજની વચ્ચે ખોટા ગેરમાર્ગે વાળે છે।